તો સુરતમાં ગેલેક્સી ઇન્ફ્રાકોન નામની ભાગીદારી પેઢીમાં રોકાણ કરવાનું જણાવી કરોડોની છેતરપિંડી આચરનાર આરોપીને ઇકોસેલે ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ ફરિયાદી પાસેથી આરોપીઓએ કરોડોનું રોકાણ કરાવ્યું હતું। રોકાણની સામે ફરિયાદીને ફ્લેટ આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ફરિયાદી પાસેથી કુલ 1 કરોડ અને 30 લાખ જેટલી રકમ લઈ ફ્લેટ અન્યને વેચી દેતા છેતરપિંડી આચરાઈ હતી। આ મામલે ઇકોસેલે ગેલેક્સી ઇન્ફ્રાકોન પેઢીના ભાગીદારની ધરપકડ કરી છે। નોંધનીય છે કે પિંકેશ પટેલ વિરુદ્ધ ધપાલ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે। સાથે જ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે। ગેલેક્સી ઇન્ફ્રાકોન પેઢીમાં કુલ 7 જેટલા ભાગીદારો છે, જેમાંથી હાલ પિંકેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીઓ અને કેટલા લોકો સાથે કેટલા પ્રમાણમાં છેતરપિંડી કરી છે તે અંગે ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। અને આ ફરિયાદીએ કુલ મળીને 1 કરોડ 30 લાખ જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું। ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આજે ફરિયાદીએ છે એણે 2 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલાં 85 લાખ અને 15 લાખ એમ 1 કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું। અને ફ્લેટનો દસ્તાવેજ આજે આરોપીઓ છે જે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ, એની સાથે કિશોર પટેલ, પ્રતિક પટેલ, હર્ષલ પટેલ, નૈમિલ દડાવાલા, હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ, આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ 1 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો। અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી 30 લાખ, ફરિયાદી પાસે 30 લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમને દસ્તાવેજ કરી આપ્યો નહોતો। કુલ મળીને 1 કરોડ 30 લાખ રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહભાગીદારોની પાસે ગુમાવ્યા હતા। અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસના અંતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે। અન્ય આરોપીની હાલ શોધખોળને તપાસ તજવીજ ચાલુ છે। આરોપી પિંકેશ પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે। આ જ પ્રકારની એક 3 કરોડથી વધુ અમાઉન્ટની ફોર્જરીનો, છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં પણ આ જ આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધમાં અન્ય 2થી વધુ અરજીઓ